મારું બધું કરીએ માતાજી. તારું વેણાય આવતું જો કજીએ જીએ જો આ જો ભવાજી તમારા હાથમાં બેન હાલે તો હું વચન મારતી જ ના બેન હેડજો થોડું કરજો પણ એના હમો લમણો રાખીને હેડજો તો જીવનમાં દુઃખ નહીં આવે. અને જો કદાચ બેડી ના ભાગું તો મારું નામ છે જેનું એનું નામ મારી મામા બળજે એનું કમાય છે પણ મેનું કમાતું નથી ને પેલે સદે ન કકુએ જેવું મેનું માર્યું ને ભાજી નાલતી નહીં મને તો નહીં ગમતું. હા ભાગી નું કાઢવું ચલો બેસો તો રોણી દાડા કકુએ સદે ન જેવું મેનું માર્યું ને કે મુવી સદે તને ભગવાન ના ઘર નો હનો તાવ આવ્યો ને આજ મારા સધી ના બેસો ના ચોર પડ્યા લ્યા. માતા ધૂણશે 10 ભૂવા ધૂણશે બરાબર. માતા ક્યાં ભાઈ આટલા મજા આટલા દાડા ટોપી થાય ખરું તાણે બેસે નહીં એવું તું સધી મને વધાવવા જે મળી જો ભાઈ હું તમે કહી દઉં આપણે તો ધૂણીએ કે ના ધૂણીએ સીધી વાત કરું. આ માતાના વાટી પાડી તો બીજા નહીં પડે બીજા માતા દોડી ટોપું વાત કરવા બધા ઉપાડી ના લેતા આ સતીનો વેણ પડી હોય વેણ મટાડવું હોય સતી તને ગમે તેમ પૂછ્યો તો હું પોયટ દાડા મેં આવે એને હપારું જુઓ અપારો તો હારો ભૂવો લાવી અને સધી પાસે બધા પડાવરાવો આ વાતો ઠીક થઈ જાય. અને એક ભૂવો કે બધા મળીને આ વેણ બધા એકને ઓમ ગોદાઈએ સધી એકને ઓમ ગોદાઈને એકને ઓમ ગોદાઈએ ત્યારે આખો મેળો. જો કોઈનું બીજાનું ટોપું છે તો દોડીને થઈ જશે પણ અમારું બહાર તો કરવાની જ છે એને તો હું એ તો તમે બધા કમ્પ્લીટ છે તમારું રેડી. આ કોઈ જે શબ્દ ખરો છે ખોટો શબ્દ તમારો ખોટો છે મારી ઢોલે ઊંઝે નહીં આપતો મહેમાન આવ્યા છે પણ દેવની જાત્રામાં આવ્યા છે ગરદડીઓ ઘેર આવ્યા નહીં ઢોલ વગાડે આપણે હા 2 મહિના બોલ કરીએ બધા બેઠા છીએ બરાબર. હા 2 મહિના અમે સધી તને બોલ કરીએ પંચવાળા આ ગરદણી જેનું અમે બોલાવે પણ હું બોલ કરું છું કે ભાઈ હવે 2 મહિના તો ને હવે 2 મહિને આ ઘેર સારો દાડો દેખાય આ માતા રીજી 9 મહિના પૂરા થાય 9 મહિના 9 દાડા થાય આ ઘેર દીકરો હાલ દાડા સધી કે કરવું ભાઈ આપડે બોલે યાર કરવું જલ્દી કે કરવું કે બોલી બીજું જ નહીં બોલો કે આ પંચમાં અમે પંચવાળામાં જ છે તમે પંચમાં બોલો ગમે તે હું કલમ લઉં તો વધાવો હજી જોજો હો પછી કે અમારા પૈસા લઈ આવો હજી પછી લઉં પેલા પૂછીને લઈ જાય પૂછી લો બધાની બોય ધરી લો વધારો તોડ્યો બરાબર તોડ્યો અને બધાની બોય ધરી લો હા બેન થાય